મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી હા હા માં તને એવી ખબર પડી અને તે મારા શબ્દો સાંભળ્યા કે માતા એવું કહી શકે હું જન્નતે ફિરદોસ વાળી છું એટલે મારે લઈને જાઉં પણ ફેટો ના થયો એનું કારણ છે આખી આખી ગુલાબની બોટલો સાંઠસો ને તોય પેલો મેમદો રાજી નહીં થાય હું સિંધવન છપરાની કેન્દ્ર મેલડી છું સાચી વાત છે માં માં 20-22 વર્ષથી અમે જૂના ઘેર રહેતા હતા અને જે જાવો જલાલી હતી માં અને જે નવા ઘેર અમે જે રહેવા આવ્યા 2001માં અને 2024 ચાલે છે એટલી બધી તકલીફ આવી છે માં કે અમે હેરાન થઈ ગયા છે અને બહુ જગ્યાએ મારા ફાધર એ ભુવાની જોડે ગયા 10-15-20 જગ્યા ઉપર અને બધું જાતનું કે તમારે મેલડી નડે છે તમારે પીરની તકલીફ છે તમારે પૂર્વેજની તકલીફ છે એ બધું કર્યું માં અમે બધાને બેસાડ્યા દીવા આલ્યા સુખડી આલી માં બધું કરી જોયું માં પણ કશો મેર પડ્યો નહીં હવે માં કંઈક તમે રસ્તો બતાવો મારી માં એનું સમાધાન મને બતાવો માં અને મારી કુળદેવી છે તુળજા ભવાની અને પીર બાબાની ગાદી છે મેમદા પીરની બાવાની બેઠક છે ઘરમાં અને માતાજીની બેઠક છે તુળજા ભવાની મેમદો હા હા માં મેમદા પીર આઈને ગયા હા માં ખાતા આગા પાછા કર્યા હે ખાતા દેવના જે ખાતા કહેવાય હા માનો એ કુળદેવી અહીંયા હતી હા મેમદા પીર અહીંયા હતા હા તમે કંઈક આગુ પાછું કર્યું કર્યું માં કર્યું જગ્યા બદલી પહેલા જે જૂનું હતું હા એટલે સારું હતું હા જેટલું તમે અંદર ઉતર્યા ને જેટલું નવું કરતા ગયા હા કે હજુ સારું કરીએ હજુ સારું બનાવીએ હા એમ જતા તમારી પડતી આવી એવું તમને લાગે છે હા હા એ ઘર કોનું કહેવાય દાદાનું બાપ દાદાનું હા આ તમારી કુળદેવી અને મેમદા પીર હતા તમારા પીર દાદા હા એ કોના બેહાડેલા ત્યાં એ લગભગ આમના પપ્પા જે વાત કરે ને એમના દાદા કે આપણે 6-7 પેઢીથી ચાલતું આવ્યું છે એમ ચાલતું આવ્યું એમ નહીં હા
એની સ્થાપના કોને કરી હતી ત્યાં એમ પ્રશ્ન કરું. એ તો નહીં ખબરમાં, બહુ વર્ષો થાય એટલે. એ નહીં, હું તને એ જ કહું છું, તમે તો કરી નથી ને. ના ના. માનો કે આજથી 150 પોણા 200 વર્ષ પહેલા આ સ્થાપના કરી હોય હા હા અને દેવને બેસાડ્યા હોય. હા હવે 150 વર્ષથી દેવ બેઠ્યા હોય હા. તો અત્યારે ત્યાં બેઠ્યા છે? એ ખબર નહીં મારા. અરે હું તમને શું કહું છું, માનો કે 150 વર્ષ પહેલા તમારા દાદા જીવણ દાદા હતા. હા માં 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 માં. અને જીવણ દાદાએ મેમદા પીર લાયા. હા હા દાદા મેમદા પીર લાઈને દેવને બેહાડ્યા, હા માતાની સેવા કરી. કરી હા. પણ હું તને એમ કહું છું કે અત્યારે એ જ જગ્યા ઉપર છે કે અત્યારે રસાતાળ થઈ ગયું? બીજી જગ્યા, એ જગ્યા ઉપર નહીં. નથી ને? ના, તો તમે ક્યાં ભૂલા પડ્યા એમ કહું છું. હેડ એ જ જગ્યાએ તહીં નહીં, એ જગ્યાએ તહીંથી જ ભૂલા પડ્યા અમે એમાં. મેં તમને એક સંદેશો મોકલ્યો તો હમણાં કે હું જન્નતે ફિરદોસ વાળી છું. હા માં માં. હું તમને કહેવા આવી હતી, હું સિદ્ધ મને સપરા નદી કંદરપિયા મેલડી કે તારા મેમદા પીરની પ્યા તારે સુખ લેવું હોય ને તો મને મેલડીને જન્નતે ફિરદોસ હાલવું પડે. હા હમણાં જ મારા પપ્પાએ કહ્યું મને. મારી હું કાલે જન્નતે ફિરદોસ લેવા માટે ગયો પણ વરસાદ એટલો પડ્યો કે ના પૂછી વાત, એટલે મારાથી જન્નતે ફિરદોસ લેવા જવાય અરે નહીં. એની વાત કરો તો જ માનવાનું કે હું સિદ્ધ મને સપરા નદી પાવાની દેવી કાળકા બોલતી હતી. હા માં, હા. વરસાદમાં ચાલુ હતો એટલો બધો કે મારે જન્નતે ફિરદોસ લેવા જવાનો ટાઈમ જ ના મળ્યો. ને કે મારી છે ખોરીની ઈચ્છા હતી કે માં હાથાર હું જન્નતે ફિરદોસ લઈ જઈશ. મારા નિર્મિત કરેલા છો તમે ને, હું બોલાવું છું ને એટલે જ આવો છો ને એટલે જ બેહવાના. માં, હા માં, હા. તમે નથી આયા. તમે લાખ પ્રયત્ન કરો ને હા. અને રૂપિયાનો ઢગલો કરો ને હા. અને મારી ઈચ્છા ના હોય ને તો એથી કાઢી મેલું. સાચી વાત છે માં. અને સાચી મારી વાત. ઈચ્છા હોય, મારી ઈચ્છા હોય અને 18 આલમમાં ફરીને આવ્યો હોય અને ગાંડો થયો હોય અને મારી ડેલી ચડી જાય ને તો પાછો ડાયો કરીને મોકલું એ માતા હશો. અને માડી કાલે હોજે માતાની આરતી ચાલતી હતી અને મેં આંખો બંધ કરી તો તમારે ને મારે અરસપરસ વાતો ચાલતી હતી એટલે મને ખબર પડી ગઈ કે આવતીકાલે મારો નંબર આવી જશે. હું એ જ કહું છું કે મોટો રૂપિયાનો ઢગલો કરશો ને હા માં, તોય હું જવાબ દેતી નથી. હા માં, ભાવ જોઈએ ને, હા માં, સાચી વાત છે માં. એ રૂપિયાથી તો તમને સુખ સાહેબી જોઈએ છે, મારે નહીં. હું તો મારા દીવામાં આનંદ કરતી હોય. મારા બોલાયેલા છો એટલે તમને આજ બેહાડ્યા છે. હા માં, તમે ધમપછાડા કરો ને, ધમપછાડા કોક મારે પૂછવું છે ને માતાજીને મળવું છે, પણ મારી ઈચ્છા નથી એટલે તમારું કશું વાગવાનું નથી. હા માં, અને મારી ઈચ્છા છે તો પહેલી વખતે મળી લઉં છું. હા માં, હા માં, સાચી માં. એટલે હું જ લખવા વાળી છું અને લખાઈ જાય ને પછી વિચાર થાય ને તો પૂછવા વાળી હું છું. હા માં, હા માં, સાચી વાત છે માં. અને લખાઈ ગયા પછી કદાચ વિચાર આપીને એનાથી સારું લખાવું ને તોય હું લખાવું. હા માં, સાચી વાત છે માં. તને એવી ખબર પડી અને તે મારા શબ્દો સાંભળ્યા હા માં, કે માતા એવું કહી શકે હું જન્નતે ફિરદોસ વાળી છું એટલે મારે લઈને જાઉં. હા માં, સાચી વાત. પણ ભેટો ના થયો એનું કારણ છે હા માં, કે કંઈક આપું ને પછી લઉં છું. હા, હા માં, સાચી વાત છે. એમણે હું લેતી નથી. મને કદાચ કોઈક એક સુખડી ધરાઈ હશે તો સુખડા જરૂરથી હાલવા જઉં છું. હા માં, હા માં, હા માં, મારો નિયમ, મારો સિદ્ધાંત છે. હા માં, જો હું કદાચ તે કદાચ નામ લખાયું હશે, હા. નામ લખાયું હોય ને હા, ક્યાંથી આવ્યો છે એવું લખાવ, હા. કેટલી વખત આવો છો એવું જણાવો, પણ એવું જન્નતે ફિરદોસની વાત તો હું કાળકાને મેલડી જ કરું. સાચી માં, સાચી માં. એટલે એક સુખડીએ ધરાવો છો હા, તો મને ખબર છે કોને મને ક્યારે સુખડી આલી હતી આમાં. અને મારે ક્યારે તમારા ઘરે આવીને મારે તમને સુખડા આલવા એ સાચી મને વાત ખબર છે. હોય.
તમારા દાદા તમારા પરદાદા જે દીવો કરતા, હા જે ખાવાનું ખવડાવતા, હા માં. તમારી કુળદેવીને, હા માં. તમારા પીરને હા માં. તમે આલ્યું, હા આજુ. તમે ખવડાવો છો, હા માં. તમે રાજી રાખો છો, હા માં. પણ તમે એમની રજા વગર ને એમની ઈચ્છા વગર એમના ઉત્તરમાંથી દક્ષિણમાં તમે લઈ ગયા છો. હા માં. ખ્યાલ પડ્યો? હા, ખ્યાલ પડ્યો. તમે ક્યાં ભૂલા પડ્યા એ પહેલા તમને ગોતીને આપો. સુખ દુઃખ તો એક બાજુની વાત છે. હા માં. જો માણસને જ્ઞાન થઈ જાય કે માતાએ અમારો સતનો માર્ગ આ બતાવ્યો છે, તો એ સતના માર્ગે જઈને તમારી માફી માગીને એની કૃપા લઈને પોતે પરિવર્તન થશે ને. હા માં, સાચી વાત. હું તમને હાવ હોનાનું આલી દઉં. હા માં. હું તમને હોનાના, તમને ભૂખ લાગી હોય ને તમને હોનું આલું તો તમે ખાઈ એકવાના છો. ખાવા માટે તો અનાજ જોઈ છે ને. આમાં. એવી રીતે માતા મળી જવાથી કોઈ ન્યાલ નહીં થતું. એની પાસે ભક્તિ કરીને ગુનાની માફી માગીને આશીર્વાદ ને કૃપા લેવી પડે. માણસોને એવો મેં ભેમ છે, અમે માતાજી પાસે જઈશું અને માતાજી અમને કંઈક બતાવી દેશે અને અમારું કહી દેશે કે તમારું સારું થશે. હું તો કહી દઉં છું તમારું સારું થશે, પણ તમે ભૂલ ને ગુના કરો તો થાય શું? થાય ખરી? ના. જો તમે મને પૂછવા આવ્યા હોય ને તમારો ભાવ મારા સુધી ના હોય તો તમારા દેવ તમારા સુધી ના આવશે? નહીં આવે માં. કોઈ પણ જગ્યાએ પૂછવા જાઓ તો તમારો ભાવ હોવો જોઈએ. કોઈ પણ દેવનું સમાધાન કરો તો તમારામાં જ્ઞાન હોવું જોઈએ. ભૂલા ના પડો. ભૂલમાંથી ભૂલા ના પડાય એના માટે કહું છું કે ઓળખો તો ઓળખાય. હા સાચી વાત છે માં. તમે નવું બનાવો કે આખો રૂમ આપી દો તમારી માતા કે તમારા દાદાને. એ આખો રૂમ જોઈતો નથી, પણ તમારા દાદા તમારા વડીલો જે વચન મારીને ગયા હોય, વચનની બાંધેલી પૃથ્વી છે અને વચનની બાંધેલી માતાઓ ને દેવ છે. હા માં, સાચી વાત. આજે તમે જોજો કે ઘણા લોકો પોતાના ગામડે જાય છે નિવેદ કરવા. કેમ જાય છે? કેમ માતાને શહેરમાં લાવવા નહીં અને કેમ મોટા રૂમમાં કે મોટા ઘરમાં બેહાડે નહીં? કેમ આજે ગોખલો જ છે વાલો? કારણ કે વડીલો વચન મારીને ગયા છે કે હે માં હું હોય કે ના હોય આ ગોખલો મૂકીને આગી પાછી થતી નહીં. હા માં, સાચી વાત. હવે એ દીકરાના દીકરા થાય અને શહેરમાં આયા, જાહો જલાલી બધું થયું, પણ એ ગોખલામાં જવાનું કે ગોખલાએ દીવો કરવાનું ભૂલી ગયા. હા માં. વર્ષો થઈ ગયા એટલે પાછું દુઃખ આવ્યું એટલે કોકે કીધું કે આવું કરજો, તમારી માતા રહી ગઈ છે ને તમારી માતા ભૂલી ગયા છો, એટલે પાછા ગામડે જાય. એ માતાને શહેરમાં તમે લાવવાનો ઘણો પ્રયત્ન લોકો કરે છે, પણ આવતી નથી, રજા નથી આવતી. કેમ આલે? એ રજા આલે તો તમારા વડીલોનો વચન જતો રહે, જુગ જતો રહે. મારો વચન ના જાય, હું સિદ્ધ વંશ પરા નદી ગંધર્પ મેલડી છું. હા માં. હા. આ જુગ જતો રે, મારો વચન ના જાય. કારણ કે વચનની બાંધેલી પૃથ્વીનો વચનના બાંધેલા દેવ છે. હા માં. આ બહુ ગુટ રહસ્ય છે. એ માણસ કદું જાણી શકતો નથી. મારા દુઃખ છે એ દુઃખમાં બહાર આવતો. તમે જોવડાઈ લો, કોક ધૂણીને કહી દે, કોઈ બતાવી દે, એમાં સુખ નથી. હા માં. તમારે જવું હોય હા. અને તમને રસ્તાની ખબર ના હોય અને કોક તમને રસ્તો બતાડે તો શું મેં પહોંચી જવાના? તમારે ચાલવું પડશે ને. હા, એ તો ભૂલા પડી ગઈ એમાં. ભૂલા પડી જાઓ એટલે તમે ભૂલા પડી ગયા છો ને તમને રસ્તો જ બતાડવા આવીશું. હા માં. માં હવે તમારે રસ્તો બતાવવાનો છે માં. તમે જે કહેશો અમે કરવા તમે તૈયાર. તમારી કુળદેવી અને તમારા દાદા, તમારા પીર દાદા, મેમદા પીર, હા માં. એમનું દુઃખ છે તમારા ઘરમાં. હા માં. તમે જે નવા દીવાન દેરા લઈને બેઠા છો, દેરા કહેવાય ને. ગયડા પેલા શું કે દેરા? પહેલાના ગયડા કે અમે માતાઓ ખીચામાં રાખી, અત્યારે એની પેઢી નહીં, જતી રહી ભગવાનના ઘેર. માતાઓને ખીચામાં રાખો તમે જેને જોઈ નથી શકતા. હું તમને પ્રશ્ન કરું, તમે તમારા દાદાને જોયા છે? ના, નથી જોયું. નથી જોયા ને? મારો શંકર ના બતાવ તો મારા અવતારમાં ખોટ પણ એ જનેતા છું. માં તમે તો સાક્ષાત બેઠા છો, તમે બધું જ જોઈ શકો છો. અરે એટલે તો કહું છો કે તને કઈક આપીને પછી લઈશ હા માં, સાચી વાત. અને તને કહીશ કે જન્નતે ફિરદૌસ અસલ ક્યાં છે હા હા હા. અને ક્યાં મળશે. હા હા. સાચા સોનાનો સંગ કરું છું, હા માં. ખોટું કોઈ દાડો ખોટામાં હું રહેતી નથી. હા માં.
અને સત્ય બોલો છો. આમાં જેને ખોટું લાગે એને નહીં આવવાનો. અને જેને ખોટું લાગ્યું હોય અને લાગે કે માતાએ કંઈક બતાવ્યું, હું તો સત્ય બતાડું છું. તમને ગમે ના ગમે તમારો વિષય છે, મારી ફરજ હું ચૂકતી નથી. તમે તમારી ફરજ ચૂકી જાઓ છો કે અસલ માતાની ઓળખા નથી અને ઓળખી શકતા નથી. તમે તો રાજા છો માં. જો તમે બેઠ્યા આમાં અને તમે કીધું અને હું હામાંથી કહેતી હોય કે જન્નતે ફિરદોસ વાળી છું, એટલે સમજી લેવાનું કે તમારા દુઃખનો અંત આવ્યો હતો. હા બા, હા માં, હા સાચી વાત. તમારા જગ્યા તમે બદલી ને, હા માં, જગ્યા હતી તાવદીન જાહો જલાલી. હા માં, તમે બોલતા થતું, હા તમે જે વિચાર કરતા એ પૂર્ણ થતું. કોઈ તકલીફ નથી જીવનમાં, કોઈ અણબનાવ નતા બનતા. અત્યારે જેટલા દિવસ અને જેટલી રાતો એટલા દુઃખ નવા ઉભા થાય. હા. થાય. ને કે પહેલા માં છે ને, અમે મહારાજને અમે પીને એવું કહીએ કે બાવા આવું છે, 1 કલાકની રાહ નથી જોવાતી, તરત કામ થઈ જતું હતું. તમે તમારા બાવાજીના એ મેમદા પીરને તમે કહો કે અમારા આ દુઃખ છે તો મટાડી દે. હા આજે તમારે તમારા દાદા તમારા મેમદા પીરને તમારે મૂકીને તમારે ભટકવું પડે એનું કારણ શું? શું મેમદા પીર ભૂલો પડ્યો કે તમે ભૂલા પડ્યા? ના, અમે ભૂલા પડ્યા છે. હા, તમે ભૂલા પડ્યા. તમે આખી ગુલાબની બોટલો છાંટશો ને તોય પેલો મેમદો રાજી નહીં થાય. હું સિદ્ધવન છપરાની કેન્દ્રપ્રિયા મેલડી સાચી વાત છે છું. માં, સાચી વાત છે માં. તમે ભૂલા પડ્યા. છે માં. તમે આખી ગુલાબની બોટલો છાંટશો ને તોય પેલો મેમદો રાજી નહીં થાય. હું સિદ્ધવન છપરાની કેન્દ્રપ્રિયા મેલડી સાચી વાત છે છું. માં, સાચી વાત છે માં. કે આખા ફૂલમાં લગાવી દેશો ને, આખા ગુલાબ કરી દેશો ને તો એ રાજી નહીં થાય. ના ના થાય માં, અમે ભૂલ કરી છે, અમે કબૂલીએ છે માં. તમે નવું શ્રીફળ મૂકો હા કે નવી ગાદી મૂકો, નવો દીવો હારો રૂડો કરો, મોટું જગમગ કરો, હા માં. પણ તારા દાદાનું વચન જો એનું શું થાય મન કે? જો તારે કદાચ એ તારા બાવાને, તમે તો બાવા જીત કહો ને, હા બાવા. બાવા તમે તો બાવા કહો કે બાવાજી મેમદા પીર અમારા દુઃખ છે, આટલું કરી આલો તો કરી આલ, વચન બંધ છે ને. હા પણ તમે એને પૂછ્યું ખરી કે અમે તમને અહીંથી અહીં લઈ જઈએ? ના, નથી પૂછ્યું માં. જો કદાચ તમે એને પૂછ્યું હોત તો એ બાવાજી જવાબ આલત. એ પીર કેત, મેમદા પીર કેત કે હારું હું આવી રીતે આવું છું, અને એનો લેખ હોત તો એવું કેત કે ના બેટા હું અહીંયા જ બેઠી રહીશ, તમે મારી સેવાની ભક્તિ કરવા આવજો. પણ તમે એ નાનું મૂકીને મોટામાં ગયા, હા તમે નાનું છાપરો મૂકીને મહેલમાં ગયા, પણ મહેલમાં શું છે? ઊંઘ નથી આવતી, અને છાપરામાં ઊંઘ આવતી. દુઃખ તમારા ઘરમાં હોય ને તો 2 દેવનો, મેમદા પીર ને તમારી કુળદેવી. હા માં, આ માતાઓ તમે બેહાડી, હા માં, કોકે બતાવી હા માં. કે તમને મેલડી નડ, હા તમને પૂર્વજ નડા, તમને શિકોતર નડા, બધી એ જ બેહાડો. તમે દીવા કરો, પૂજો, પરિવર્તન થતું. નથી માં. જો કદાચ તમારો દાદો બેઠ્યો છે, તમારો દાદો કેત ને હા કે બેટા એક મેલડી છે આપણી પેઢીમાં, હા એક શિકોતર છે, મેમદા પીર તો કેત ને હા કે તારું દેવ બીજા તમારી પેઢીના દેવને ન્યાય તો કરાવત ને. હા નહીં કરો. પણ આમાં શું થયું? મેમદા પીર અત્યારે ચૂપચાપ બેઠ્યા છે. સાચી વાત છે માં. મેમદા પીર બંધ થઈ ગયા, હા માં. કશું કામ કરવાનું નહીં, કઈ સાંભળવાનું નહીં, બોલવાનું નહીં. અને તમે શું કર્યું? મેમદા પીરની જે ભક્તિ કરતા હતા એવી મેલડીની ભક્તિમાં લાગ્યા, બીજી માતાઓની ભક્તિમાં લાગ્યા. એટલે થાય શું? તમે દુઃખી થયા. સાચી વાત છે માં. ધ્યાન દુઃખી. હા સાચી વાત છે માં. એ અમારી ભૂલ છે માં. ભૂલ એટલે આટલી જ ભૂલ છે, પણ આટલી ભૂલ આટલી મોટી થઈ અત્યારે થઈ જાય છે માં. મોટું સ્વરૂપ લીધું ને એને. હવે આજે આપણે એમને પૂછીએ, એમને કહીએ કે દાદા કંઈક કહો, તો દાદો બોલતો નથી. અને બોલ તો જે બોલવાનું હોય ને એ નથી બોલતો. સાચી વાત છે માં. પેલું કહેવાય ને
કે એક વખત કોકનું આપણને અપમાન થઈ જાય અને બીજી વખત આપણા ઘરે આવે તો એને મનમાં તો હોય ને કે આ માણસે મારું અપમાન કર્યું હતું. ના ના સાચી વાત છે માં 100%. દેવને એવું છે કે શું કરું, મારી વસ્તી આવું કર્યો છે, મારી વસ્તીએ અમને પૂછ્યું ને મારી રજા લીધી ને મારી વસ્તી આવું કર્યું તો હું ક્યાં જાઉં. એટલે તમને સુખાઈ ના દે ને તમને દુખાઈ ના દે, એ સુખાઈ ના દે ને દુખાઈ ના દે એટલે તમારું જીવન ત્યાંનું ત્યાં જ ઊભું રહે. આ બા એવું થયું છે માં, અટકી ગયું છે બધું. કોઈ પ્રગતિ થતી નથી. ના નથી થતી માં, જેમ જેમ દિવસ જાય એમ તમે નીચે આવો છો. એકદમ નીચે આવી ગયા છે માં. નવા નવા રોગ, નવી નવી બીમારી કે નવા નવા જીવનની અંદર કારણો ઊભા થાય. હા સાચી એનું કારણ શું? તારી કુળદેવી કુલદેવીમાં. અને તારો પીર. હવે આની અંદર તારે શું કરવું છે તું મને એવું કે. માં બેવનું સમાધાન કરી આપો મને, જેમ હશે હું કરવા તૈયાર છું માં. એનું બી કરવા તૈયાર છું ને માતાજીનું બી. જો મેં તને શું કીધું કે એ જગ્યા ઉપર વચન પર બેઠ્યા હોય, હા તું ભલે તારે નવી જગ્યાએ લઈ ગયો, હા એમને જૂની ગમે છે તો હું શું કરું મને કે. એક રસ્તો કાઢી આલો ને માં. હા હું તમને શું કહેવા જાઉં છું, એ લોકોની જો તમે વેચી નાખ્યું, હા તમે તોડી નાખ્યું, તમે નવું બનાવ્યું કે તમે એને મૂકીને બીજે ગતાર્યા. હું તને શું કહું છું કે મને ગમે છે છાપરો હા. અને તમને ગમે છે મહેલ. હા માં, તમારે શું કરવું જોઈએ મને એમ કે. આમાં જેમાં જઈએ છે ત્યાં લાવવા છે એમને. જો હવે માનો કે દેવ તો રિહાયેલા છે, હા સાચી વાત. એને સુખા જો જેને ઘર લીધું ને હા માં એમને એમ ના લીધું હોય, તમે આપ્યું હોય તાર લીધું હોય. સાચી વાત. તમે ઘર આપો ત્યારે લઈને હા તમે વેચી નાખો એમણે એમ તો આવ્યો નહીં હોય. હા તમે કંઈક લીધું હશે, તમે કંઈક અંદર ઉતર્યા છો, આમાં નતર તમે તમારી વસ્તુ હોય કોઈક બીજાને એમની મફતમાં આલી દો, નથી આલવાના. નથી આપવાનું માં. તમારી ગુનાની ભૂલ થઈ ને. હા એ ભૂલ થઈ માં. હું તને એક સરળ માર્ગ બતાડું છું, આમાં બોલો. કરવાનું તમારે આવશે, મારે નહીં. હું તો માર્ગ બતાડું છું, આમાં ભટકી ગયેલા ને માર્ગ બતાવું. આમાં તમે જે ઘરે અત્યારે કરો છો આમાં તમારી કુળદેવી અને તમારા દાદાનું આમાં એનું કરજો, આમાં બરાબર. આમાં પણ તમે એક શ્રીફળ લઈને તમારા ઘરે જઈ તો શકો ને. હા જઈ શકીએ માં. આપણે એટલું તો કરી શકીએ ને. હા એટલું કરી શકીએ માં. ઘર કદાચ બીજાના બાપનું થયું, ધરતી તો નહીં ને, આપણે દેવ તો નહીં ને. સાચી વાત છે માં. કદાચ ઘરે વેચી નાખ્યું કે કોકને આપી દીધું ને પૈસા લીધા, પણ દેવને તો તમે નથી વેચ્યા ને. ના એ નથી વેચ્યા માં. એક શ્રીફળ લેજો આમાં અને જઈને એ ઘરની બહાર ઉભા રહીને એટલું કહેજો આમાં કે હે માં કુળદેવી, તમને આ પ્રિય છે અને તમે અહીંયા રહી ગયા, પણ માં અમારી ગુનાનું ભૂલ કે અમે તમારી રજા ના લીધી અને અમે અમારા હરખમાં અહીંથી આમ કરી નાખ્યું, પણ તમે હજુ અહીંયા છો આટલા વર્ષે ખબર પડી. હે દાદા, હે મેમદા પીર, તમે તો મારા દાદા જીવનના છો. સાચી વાત છે. તમને તો મારા દાદા જીવન લાયેલા ભક્તિ સાચી વાત કરવા આમાં અને અમે તમારી ભક્તિ થાય એટલી કરી અને તમે તો અમને ઘણું આલ્યું દાદા. પણ એ દાદા અમે આજે ભૂલા પડ્યા. એ દાદા, હું તમને લેવા આવ્યો છું, તમે મારા છો દાદા, તમે મારા છો ને હું તમારો છું દાદા. તે હે દાદા, આ શ્રીફળ વધેરું છો, હે કુળદેવી આ શ્રીફળ વધેરું છો, હું તમને મારા હૃદયમાં લેવા આવ્યો છું, મારા ઘરે આવો અને જે દીવા કર્યા છે એમાં વાસ કરો. એવું કહીને શ્રીફળ વધેરજો અને કાંઈ ઉભા રહેતા નહીં, સીધા તમારી કુળદેવીનું નામ લેતા લેતા, તમારા મેમદા પીરનું નામ લેતા લેતા ઘરે આવજો. ઘરે આવીને દીવા પાયે બેસજો, દીવા પાયે બેસીને મલીદો બનાવજો. મારા પોલ અને સેકન્ડ અને ઘડીક નથી હો. અહીં કોઈ ભૂતળા વાળો આવશે ને તો ભૂતળો આવશે, કોઈ બાવા વાળો આવે તો બાવો આવશે. એટલે મારાથી કોઈ સોપાઈને રહ્યું નહીં, આ કળિયુગમાં રહેશે નહીં. બરાબર ઘરે જજો, મેમદા પીરનું નામ લેતા લેતા, તમારી કુળદેવીનું નામ લેતા લેતા ઘરે જજો અને ઘરે બેહો
એટલે જે મલિદો બનાવો છો વર્ષોથી કરો છો, હા, કરીએ. જે પ્રથા છે જે ચાલે છે, હા. જે ચૂરમું બનાવો છો, હા 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 એ બેઠા 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 ચૂરમું બનાવજો. હા ચૂરમું બનાવીને હા મેમદા પીરને ધરાવજો હા અને જન્નતે ફિરદોસ પહેલા એને હાલજો. હા અને તમે નિવેદ ચડાવો ને જન્નતે ફિરદોસ તમે એને આપો. હા અને મેમદા પીર આવે ને એવું કહે કે મારા રામ સાહ હું આજે આ દીવામાં હમાવું છું, તો તારા માનવાનું કે નારાયણની સાક્ષી હું પાવાની દેવી કાળકા બોલતી હતી. હા માં માં એટલે તારો મેમદો આવીને એવું કહે કે હું આથી રાજી છું અને દીવામાં હમાવું છું કે, હા એટલે મેમદો તારો રાજી. પછી આવશે તારી કુળદેવી. કુળદેવીને ચોખા ધરાવજો, હા થોડા ચોખા બનાવજો, હા ચોખા ધરાવજો. હા હા તારી કુળદેવી આવે કે ના આવે, પણ મેમદો આવ્યો ને એટલે એની માને લઈને આવે એવું સમજજે. હા વાહ 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 એ એકલો નહીં આવે, એની માને લઈને આવશે. હા અને પછી બેહીન કઈક કાલાવાલા કરજો. જે તમે ભજન કરો છો, હા જે તમારી પાસે મંત્ર શબ્દ છે હા છે એ કરો છો, એ કરજો. હા જે ઓલિયાના ઉર્દુ શબ્દો કહેવાય, હા જે મંત્ર કહેવાય, ઇલ્મી કહેવાય, ઇલ્મી અત્યારે કોઈને આવડે નહીં, હા હા આવડે તે કરજો. હા હા હું તો ઉર્દુ હું પાછી ઉર્દુમાં જાઉં. હા 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 એટલે મને આવડે, મને 52 પ્રકારની રમત આવડે છે, રમાડવા વાળા નથી. આજે રમું છું કળિયુગમાં, હા વાહ રમાડવા વાળા નથી. હું તો કળિયુગમાં મળું છું, પણ ભજન કરીને મને મેળવી લેવા વાળા નથી. હા વાહ હું તો આજે પરમાત્માના ત્યાંથી 12 થી 4 નું ભજન કરે ને એને મારું આ અસલ રૂપ બતાવો એ છું, પણ ભજન કરવા વાળા નથી. હા વાહ મારા જોઈએ છે જન્નતે ફિરદોસ, આ અસલ મને આલવા વાળા નથી. હા વાહ પણ તમને એમ કહું છું હા કે તમે તમારા દાદાને જન્નતે ફિરદોસ આલજો. ના, ના, આપીશું. મળી તો ચડાવો છો ચડાવજો. અને તમારો દાદો કે જાવ આથી હું દીવામાં હમાવું છું અને રાજી છું, એટલે તમારે સમજવાનું કે તમારી કુળદેવી તમારા ઘરે આવી હતી અને તમારો દાદો રાજી થયો હતો. હા માં તમને લોકોને પાવાગઢ સપનામાં આવે, હા સાચી વાત છે માં, સાચી વાત છે. પાવાગઢ સપનામાં આવે. હા માં આવે ને હા હા પાવાગઢમાં કોણ બેઠેલું છે તને ખબર? માં કાઢી મેમદો બેઠો છે ઉપરમાં. એ મેમદા પીર તને બતાવું તો તારે માનવાનું કે અસલ કાળકા આવી હતી. મુશ્શે નંબર છપરા નદી કંદરપ્યા મેલડી. પેલા કાળકા આવશે, તમે તમારા મેમદા પીરને નિવેદ આપો, જન્નતે ફિરદો ચડાવો. પાવાગઢ આમ ડુંગરો દેખાય, હા વાહ ડુંગરો દેખાય એટલે પાછો સપનામાં હા વાહ એક બાવાજી આવે, હા એ એકદમ હોનેરી આમ સફેદ ઝડક 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 કરતો આવે, સફેદ કપડા પહેરી, હા વાહ માથે કફની બાંધી હોય અને એવું કહેતો આવે કે મારા મેમદાના રામ છે, મારા મેમદાના રામ છે. અને મેમદા પીર અસલ તને સપનામાં આવે તો તારા માનવાનું કે નારાયણની સાક્ષીએ અમનતની જનેતા કાળકા બોલી ગઈ હતી. હા વાહ 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 બરાબર ને? હા વાહ તમને પાવાગઢ દેખાય અને તમે તમારા દાદાએ કોઈ દાડો મેમદા પીરને જોયા નથી, તમારા બાપુજીએ મેમદા પીરને જોયા નથી, તમે બાપ દીકરાઓએ કોઈ દાડો મેમદા પીરને જોયા નથી. પણ હું કળિયુગમાં એક જ મેલડી બોલતી હોય ને અને તમે તમારે મેમદાન રાજી કરો ને સફેદ કપડામાં આમ ચડક ભડક કરતો આવે ને હસતો આવે અને જન્નતે ફિરદોસ આમ ઉડાડતો આવે તો તારા માનવાનું કે હું નારાયણની સાક્ષી આટલા વાગે પાવાની દેવી કાળકા બોલતી હતી. હા વાહ વાહ થઈ ગયા. આ રચના જ એવી છે મારી, મને જોવો ને તો મને જોતો જ રે. હા એ ભગવતી છો, મુશ્શિદ મને સપના નદી ગંદ્રપ્યા મેલડી છો અને પાવાની દેવી કાળકા છો. અને એક વખત આંભળો એટલે મને 1000 વખત આંભળવાની ઈચ્છા થાય, મને એક વખત જોવો એટલે મને કરોડો વખત જોવાની ઈચ્છા થાય. આના ઘણાને એવું થાય પાછું કે આવી માતા ખરેખર મળી કેવી રીતે. અરે ખાલી ને કોઈ કાંટો મારવા આવ્યો હોય ને અહીંયા તો એને બેહી જવું પડે. એ જગત એ ભગવતી છો, એને બેહવું પડે, એના શાસ્ત્ર ખોલવા પડે. ઇતિહાસ, ભૂગોળ, ભવિષ્ય જે ઘટના ઘટી ગઈ છે ને એને વાંચવી પડે, અંદર ગોતવું પડે. કે આજ સુધી કોઈ કીધું નથી કે પાવાગઢમાં દર્શન દઉં તો માનજે કે કાળકા બોલી હતી.
કોઈ નહીં. પણ હું બોલું છું ને, ચાલો મેં તો આમને બતાવી દીધો અને એમને ખબર હતી કે ગુનો ને ભૂલ થઈ છે, પણ આ કળિયુગમાં એવું બનાવવું કે આમના સપનામાં મેમદા પીર આવે, એવું બનાવવું કે પાવાગઢનો ડુંગરો દેખાય. એ શક્ય નથી આ કળિયુગમાં કોઈના માટે. હો, કોઈના માટે આ શક્ય નથી. ગમે તેવો ગાદીપતિ કે ધુલંદરમાં ભૂવો હોય ને કે દિગંબર હોય એ ના કહીએ કે, પણ હું એવું કહું છું, ધોળા લુગડે 12 ફૂટનો મેમદા પીર આમ કરતો આવે અને જન્નતે ફિરદૌસ ઉડાડતો આવે ને, તો તમારા માનવાનું કે અસલ કાળકા બોલતી હતી. એટલે કહું છું કે મને ખાલી કોઈક જોવા આવ્યું હોય ને તો બેસી જવું પડે. મને એક વખત આંભળી હોય ને તો ઘડી ઘડી આંભળવી પડે. એટલે કહું છું કે ભગવાનના તો દરેકને જવાનું છે, બધાને પાક્કું જ છે જવાનું. એક વખત તમારા આ રૂપનો દર્શન કરવા આવવું પડશે અને મને પૂછવું પડશે, મને પૂછવું પડે કે આથી 9 વર્ષ પૂરા થાય ને એટલા દેવ થશે. હું સિદ્ધ મને છપરા નદી ગંદ્રપિયા મેલડી છો. અને એવું કહું છો કે તમે મને મળો કે ના મળો, હું તમને મળું કે ના મળો, આના જીવનના 9 જ વર્ષ રહ્યા છે. કેટલા? આના જીવનના 9 વર્ષ થયા છે, પણ આના દેવને હોના ના કરીને તને આપીને ના જાય તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. મારું બોલેલું આ કળિયુગમાં કોઈ દાડો મિથ્યા ના થાય. ઋષિ મુનિ તપસ્વી યોગી જોગી ને ભોગી મને હજારો લાખો ને કરોડો વર્ષ થયા મને ગોતવામાં, તોય હું આ પરિવારમાં આવી છું. હું એ માતા છું. સાચી વાત છે માં. મને ગોતવામાં મારા એક કણખલા જેટલા રૂપના દર્શન કરવામાં લોકોએ હજારો વર્ષ તપ કર્યું, લાખો વર્ષ તપ કર્યું, તોય હું જઈ નથી, તોય હું મળી નથી. તોય આ પરિવારમાં કઈક લેખ હશે તે આવીશું. કઈક લેખ હોય, માણસના લેખ હોય. તમારા મારા લેખ હતા કે 25 વર્ષ 20 વર્ષ દુઃખ ભોગવીને પછી આવવાનું. એટલે માણસ મનુષ્યનો મૃત્યુ લોકમાં એટલે જશે. આ જેનો જેટલો સમય, કોઈ 10 વર્ષમાં જશે, કોઈ 100 વર્ષ જશે ને. પણ હું તને શું કહું છું કે તારા દાદાની ભક્તિ હશે, તારા દાદા જીવનની ભક્તિ અસલ હશે, તારા બાપુજીએ ભક્તિ અસલ કરી હશે, એ જીવ હશે ત્યાં સુધી તો બરાબર છે. હું એવું નથી કહેતી કે મરી જશે, પણ એમ કહું છું કે એની પાસે સમય એટલો છે. પણ તમે લોકો તમારા દેવની ભક્તિ કરજો. આ માણસ પાસે જે મેમદો પીર છે ને એનાથી 1000 ગણો કરીને હોનાનો કરીને તને આપીશું માતા છું. એટલે એવો કોઈ હરક સુખ નથી, હરક સુખ રાખવાનો નહીં આ જીવનની અંદર. હું એટલે કહું છું કે કાલે મળું તો ના મળું, પોતે કહું છું ને કે મળું કે ના મળું. હું કાલે બોલું કે ના બોલું, અત્યારે બોલું છો તો નારાયણ પાસેથી સુખ લઈને બેઠી છો. ત્રાજવાથી ત્રાજા ધર્મ રાજાના શેમાં હતા? મહાભારતમાં હતા. ધર્મ રાજા યુધિષ્ઠિર હતા, મહાભારતમાં હતા. આપણે સતયુગ હતું ને, આજે કળિયુગમાં તોડી નાલું છું. એટલે એવું કહેતી નથી કે આ મરી જશે. આનો સમય એ તને યાદ કરાવું છું કે આનો સમય એટલો છે એટલે તું ભક્તિ કરી લેજે. જેમ જેમ આના દિવસો પૂરા થશે, જેમ જેમ આનો સમય પૂરો થશે, એમ એમ તારી કુળદેવી તારો મેમદા પીરામાં હોનાનો આવશે. માડી મેં 76ની તો મેં ગણતરી મૂકી દીધેલી કે 76માં હું નહીં આવું. જો મને તારા મેમદાએ કીધું ને એટલું કહું. હા માં, સાચી વાત છે. અને જ્યાં મેમદા હોય ને ત્યાં કાળકા હોય ન હોય. મારી કાળકાના રામ છે. 100% માં. જ્યાં મેમદો હોય ત્યાં કાળકા હોય. અને ભજન કરતા અસલ ભજન કર્યું હોય ને કાળકાનું તો મેમદા પીરે. સાચી વાત છે માં. હું જે બતાવું છું, જે કરાવું છું એ કરી લો. સમય નહીં આવે, આ સમય નહીં આવે, આ સમય નહીં આવે. આ આનંદ નહીં મળે. અહીંયા બેઠ્યા છો ને ત્યાં સુધી સારું છે, બહાર નીકળ્યા ને એટલે તમે પાછા દુઃખમાં છો. મારી આ રચના છે એમાં મારા ખોળામાં છો, એટલા આનંદ છે. એટલે દુનિયાનું અત્યારે ખબર નથી તમને. ઘર બાર, દીકરી દીકરા, ધન દોલત બધું આ મારા ધામમાં આવો ને બધું ભૂલી જવાય. હું દેખાવ સાચી વાત છે માં. બાકી બહાર તો દુઃખ જ છે. એ બહાર તમને દુઃખ ના પડે ને એટલે સુખનો સાગર બનીને બેઠીશું. હા માં, સાચી વાત છે માં. હા, માણસ કોઈ ઘરે એવું બાકી ખરું જેમાં દુઃખ ના હોય?
અને હું એવું કહું છું કે બેઠીશું ત્યાં સુધી કોઈ ઘર બાકી નહીં રહે જેમાં ઘરમાં સુખ ના હોય. સાચી વાત છે માં. હું બેઠીશું ત્યાં સુધી એના કળિયુગમાં હો. હા માં. નકર હું નથી ભારતી કે મારા પરથી કોઈ ધુલંદર આવે ને એવું કે તારા પેઢીમાં મેમદા પીર આવશે હોનાનો થઈને. તારા પાવાગઢ સપનામાં આવે હું નથી ભારતી કે મારા ગયા પછી કોઈક આવે ધુલંદર ને એવું કે કારણ કે સિદ્ધ બન સપરા નદી અસલ મેલડી આવી છો. જો કદાચ હું પાવાગઢ થી આ વસ્તીમાં પરિવારમાં આવ્યું હોય તમારી પાસે આવ્યું હોય તો તમારે સમજવાનું કે નારાયણ શંકર તમારા ઘરે આયા. સાચી વાત છે. એટલે ભગવાન આલે છે સુખ, ભગવાન આલે છે દુઃખ, પણ કર્મ જેવું કર્મ છે એવું હાલ છે ને. પણ હું એના માટે તમને કહું છું કે ગુનાને ભૂલ ના થાય અને ગુનાને ભૂલ તમે સુધારી લો ને તો કોઈ ખોટું ને ખરું થાય જ નહીં જીવનમાં. જો મારે કંઈક લેવું તું તમારી પાસે તો મેં માગ્યું ને કે તમે જજો ને મારા માટે જન્નતે ફિરદોસ લઈને આવજો, એટલે મેં તમને કંઈક આપ્યું પછી લઉં છું. મારો ધર્મ એવું કહે છે. કારણ કે જેમ મહાભારતની અંદર તોલીને આલતા હતા ને એવી રીતે કળિયુગમાં હું તોલીને આલું છું. સાચી વાત છે. કંઈક આપીને પછી લઉં છું. મેં ના કીધું કે મને કોઈ સુખડી આલે ને તો મને ખબર હોય કે આના ચાર પડ્યા છે એક તો કરી આલું. ક્યારે ભાવ હોવો જોઈએ, મારા પ્રત્યે સાચો ભાવ હોવો જોઈએ. માન ના માન, દીવા કરે કે ના કરે, મારા તો ચાંદો ને સૂરજ ચાલે છે. સાચી વાત છે. આ બે દીવા છે, બે દીવા થાય છે. ચાંદો ને સૂરજ ભગવાન પરમાત્માએ શંકર ભગવાને મૂકી દીધા છે, નારાયણે મૂક્યા છે. એટલે મારી માતાને તો કશું કરવાનું તમે દીવા ના કરો ને કોઈ તો અમને એવી પડી નથી. અમાર તો એક ઓલવા એટલે એક ચાલુ થાય. આવું જ્ઞાન છે, આવું નથી. કોઈ આલતું નથી, કોઈ આલે નહીં. તમે જે ગુનો ભૂલ તમારાથી થઈ ને અણસમજમાં થઈ, હાથે કરી નથી, તો એ ભૂલ સુધરાઈ જશે. જો હાથે કરેલી હોય ને ભૂલ એને ભોગવવી પડે. જાણી જોઈને ભૂલ કરો તો એની સજા મળે. 10 વર્ષ 20 વર્ષ કે 50 વર્ષ મળે ને. પણ અજ્ઞાનતામાં હરખમાં ભૂલ થઈ છે અને તમે તો તમારા દેવના થઈને જ રહ્યા છો અને થઈને રહેજો. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી, પણ તમે મારા ના હું તમારી છું. હો ભલે જાઓ, મારા આશીર્વાદ છે, તમારા મેમદા પીરના રામ છે. માડી જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.